અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં દુર્ઘટના સર્જાઈ। કોલેજની હોસ્ટેલના બ્લોક નંબર 2 માં અચાનક છતનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ મચી। આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી સ્લેબના કાટમાળ નીચે દબાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ દુર્ઘટનાના કારણે અન્ય વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઊભા થયા। હોસ્ટેલમાં બનેલી આ દુર્ઘટનાના કારણે વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો। આ દુર્ઘટનાના કારણે વહીવટીતંત્ર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। એ પોતાનું રાત્રે કામ કર્યું હતું લેપટોપ પર અને ઉપરથી થોડું પોપડું પડેલું છે સિમેન્ટનું અને એને પીઠના ભાગે ઘસરગો થયેલો અને તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ અને ત્યાં આગળ એક્સરે સીટી સ્કેન બધું જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને કમ્પ્લીટલી અત્યારે સ્વસ્થ છે અને એનું આરામ પર છે અત્યારે અને અત્યારે હોસ્ટેલમાં જ છે। અને અગાઉ પણ થોડા ઘણા રૂમમાં અમારી પ્રોસેસ ચાલુ જ હતી અને અમે આરએનબી જે પીડબ્લ્યુડી સિવિલ વર્કને ઓલરેડી જાણ કરેલી જ છે અને એ ત્વરિત કામ કરશે એવી બાંયધરી પણ આપેલી હતી। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલનું બાંધકામ જે છે તે નબળું પડી ગયું છે અને જર્જરિત હાલતમાં હોસ્ટેલ હોય તેવું જોવા મળી રહ્યું છે। બહારથી આ હોસ્ટેલ ભલે મજબૂત દેખાતી હોય પરંતુ અંદરથી આ જે બિલ્ડિંગના બાંધકામ જે છે તે ખોખલું થઈ ગયું છે અને તેના સીધા દ્રશ્ય હું આપને બતાવીશ કે જે પ્રકારની ઘટના બની છે। એલડી એન્જિનિયરિંગની હોસ્ટેલના બી બ્લોકમાં 204 નંબરના રૂપમાં આ સ્લેબનું એક ગાબડું પડ્યું હતું અને તેમાં એક વિદ્યાર્થી અહીંયા રહેતો હતો, તેના પર પડતા એને સામાન્ય ઈજા થઈ છે અને તે અત્યારે હોસ્પિટલાઇઝ છે। પરંતુ જે પ્રકારની આ સ્થિતિ જે છે એ અમદાવાદની આ જે એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલના તમામ રૂમમાં ક્યાંક ને ક્યાંક ગાબડા અને તિરાડ પડેલી જોવા મળી રહી છે અને આખું બાંધકામ એ જર્જરિત જોવા મળી રહ્યું છે। ત્યારે તંત્ર આ વિદ્યાર્થીઓ જે અહીંયા રહી રહ્યા છે તેઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે અને આ પ્રકારનું બાંધકામ છે ત્યારે તંત્ર ક્યારે જાગે છે તે જોવાનું રહે છે, કારણ કે અનેકવાર ફરિયાદો પણ થઈ ચૂકી છે કે હોસ્ટેલનું બાંધકામ જર્જરિત છે અને ગાબડા પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે। ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં દુર્ઘટના સર્જાઈ। કોલેજની હોસ્ટેલના બ્લોક નંબર 2 માં અચાનક છતનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ મચી। આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થી સ્લેબના કાટમાળ નીચે દબાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ દુર્ઘટનાના કારણે અન્ય વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઊભા થયા। હોસ્ટેલમાં બનેલી આ દુર્ઘટનાના કારણે વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો। આ દુર્ઘટનાના કારણે વહીવટીતંત્ર સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। એ પોતાનું રાત્રે કામ કર્યું હતું લેપટોપ પર અને ઉપરથી થોડું પોપડું પડેલું છે સિમેન્ટનું અને એને પીઠના ભાગે ઘસરગો થયેલો અને તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ અને ત્યાં આગળ એક્સરે સીટી સ્કેન બધું જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને કમ્પ્લીટલી અત્યારે સ્વસ્થ છે અને એનું આરામ પર છે અત્યારે અને અત્યારે હોસ્ટેલમાં જ છે। અને અગાઉ પણ થોડા ઘણા રૂમમાં અમારી પ્રોસેસ ચાલુ જ હતી અને અમે આરએનબી જે પીડબ્લ્યુડી સિવિલ વર્કને ઓલરેડી જાણ કરેલી જ છે અને એ ત્વરિત કામ કરશે એવી બાંયધરી પણ આપેલી હતી। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલનું બાંધકામ જે છે તે નબળું પડી ગયું છે અને જર્જરિત હાલતમાં હોસ્ટેલ હોય તેવું જોવા મળી રહ્યું છે। બહારથી આ હોસ્ટેલ ભલે મજબૂત દેખાતી હોય પરંતુ અંદરથી આ જે બિલ્ડિંગના બાંધકામ જે છે તે ખોખલું થઈ ગયું છે અને તેના સીધા દ્રશ્ય હું આપને બતાવીશ કે જે પ્રકારની ઘટના બની છે। એલડી એન્જિનિયરિંગની હોસ્ટેલના બી બ્લોકમાં 204 નંબરના રૂપમાં આ સ્લેબનું એક ગાબડું પડ્યું હતું અને તેમાં એક વિદ્યાર્થી અહીંયા રહેતો હતો, તેના પર પડતા એને સામાન્ય ઈજા થઈ છે અને તે અત્યારે હોસ્પિટલાઇઝ છે। પરંતુ જે પ્રકારની આ સ્થિતિ જે છે એ અમદાવાદની આ જે એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલના તમામ રૂમમાં ક્યાંક ને ક્યાંક ગાબડા અને તિરાડ પડેલી જોવા મળી રહી છે અને આખું બાંધકામ એ જર્જરિત જોવા મળી રહ્યું છે। ત્યારે તંત્ર આ વિદ્યાર્થીઓ જે અહીંયા રહી રહ્યા છે તેઓ ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે અને
આ પ્રકારનું બાંધકામ છે ત્યારે તંત્ર ક્યારે જાગે છે તે જોવાનું રહે છે, કારણ કે અનેકવાર ફરિયાદો પણ થઈ ચૂકી છે કે હોસ્ટેલનું બાંધકામ જર્જરિત છે અને ગાબડા પડવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.